સીતા માતાને પાણીની તરસ લાગેલી ત્યારે રામ ભગવાને 3 જગ્યાએ વડ પીપળોનો ઉમરો એવી જગ્યાએ 3 જગ્યાએ તીર મારેલા અને પાણી નીકળેલું. સીતા માતા અને લોકો પાણી તરસ છુપાવીને સમય સંજોગે અહીંથી બીજી જગ્યાએ નીકળી ગયેલા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ અને વિપુલ હેતુ બ્લોગમાં આપ સૌને સ્વાગત છે. અને આજે અમે પારડી તાલુકાના રામેશ્વર મહાદેવ મંદિર પાસે આવ્યા છે. તો મેં અને અંશુ અહીંયા આવ્યા છે રામેશ્વર મહાદેવ મંદિર પાસે. તો તમે જોઈ શકો છો અને પછાડી તમે જુઓ છો તો રામેશ્વર મહાદેવ મંદિર છે આ, અને આ પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલું છે. તો ફ્રેન્ડ્સ, રામેશ્વર મહાદેવ મંદિર પાસે જ્યારે રામ ભગવાન આવ્યા હતા ત્યારે માતા સીતાજીને તરસ લાગી હતી. તો રામ ભગવાને એમનું બાણ લઈને જમીનમાં તીર મારી હતી અને ત્યાંથી મા ગંગાજીને પ્રગટ કરી હતી અને માતા સીતાજીને પાણી પીવડાવ્યું હતું અહીંયા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ મંદિરનો આગળનો દરવાજો છે. તો મેં અને અંશુ હવે જવાના છે મંદિરમાં દર્શન કરવા માટે. તો તમે પણ અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો અને તમારા પણ દર્શન થઈ જશે. રામેશ્વર મહાદેવ મંદિરથી આ ઓળખાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા રામ ભગવાન અને સીતા માતા અને લક્ષ્મણજીનો ફોટો લગાવ્યો છે. આપણે રામેશ્વર મહાદેવ મંદિરના અંદર પહોંચી ગયા છે અને ખૂબ જ સરસ આ મંદિર છે. તમે જોઈ શકો છો અહીંયા ભક્તજનો પણ આવ્યા છે. અને અંશુ અહીંયા રાહ જોઈ રહ્યા છે આ મંદિરના ફૂલ લઈને. અંશુ, ફૂલ બતાવતા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અંશુ ફૂલ લઈને અહીંયા આવી ગયો છે અને દર્શન કરવાના છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રામેશ્વર મહાદેવજીનું શિવલિંગ છે અને જ્યારે રામ ભગવાન આવ્યા હતા ત્યારનું જ આ શિવલિંગ છે. ફ્રેન્ડ્સ, અમારા ફાઇનલી અહીંયા રામેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે અને હવે અમે જવાના છે જ્યાં આપણે રામ ભગવાને બાણથી વિંધી અને ગંગાજી માતાને પ્રગટ કરી હતી. ત્યાં લઈ જઈશ તમને અને ત્યાં પણ દેખાડીશ ત્યાંનો નજારો કેવો છે અને ખૂબ જ સરસ છે ત્યાં પણ. તો ફ્રેન્ડ્સ, ચાલો અમારા જોડે. નીચે ઉતારવા માટે પણ ખૂબ જ સરસ છે, સીડીઓ બનાવી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આ બધી વિધિ કરવા માટે ઘણા ગામના લોકો બધા અહીંયા આવે છે અને આ ખૂબ જ સરસ છે આ મંદિર. તો ફ્રેન્ડ્સ, અહીંયા રામ ભગવાન આવ્યા હતા એ માટે જ અહીંયા આવું બધું કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સરસ છે આ. મારું નામ છે રમેશગીરી અમૃતગીરી ગોસ્વામી. પલસાણા રામેશ્વર મહાદેવ મંદિર જૂનું પુરાણું, તેનો પૂજારી ટ્રસ્ટી તરીકે લગભગ 7 પેઢીથી સેવા બજાવું છું. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે રામ લક્ષ્મણ અને સીતાજી વનવાસ દરમિયાન જ્યારે નીકળેલા ત્યારે અહીંયા પણ આવેલા. આવી દંતકથા ચાલુ આવેલી છે જે મેં સાંભળતો આવેલો, મેં તમને સંભળાવું છું. તો સીતા માતાને પાણીની તરસ લાગેલી ત્યારે રામ ભગવાને 3 જગ્યાએ વડ પીપળોનો ઉમરો એવી જગ્યાએ 3 જગ્યાએ તીર મારેલા અને પાણી નીકળેલું. સીતા માતા અને લોકો પાણી તરસ છુપાવીને સમય સંજોગે અહીંથી બીજી જગ્યાએ નીકળી ગયેલા. પાણી નીકળતું હતું તે ટાઈમે આજની તારીખે પર અવિરત ચાલુ છે. અહીંયા તીરથ તરીકે આ રામેશ્વર મહાદેવ મંદિરની ગણના થાય છે. આપણા સાઉથ ગુજરાતમાં મોટામાં મોટો મેળો ભરાય છે એવી લોકવાયકા છે. અને અહીંયા મંદિરમાં તેમજ મંદિરની આજુબાજુના પરિસરમાં શ્રાદ્ધ ક્રિયા માટે, મરણોત્તર ક્રિયા માટે એવી રીતે આજુબાજુના અનેક ગામના લોકો અહીં આવે છે અને પુણ્યતા પ્રાપ્ત કરે છે. રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર મોટો મેળો ભરાય છે. તેમાં ખાણીપીણી, રમતગમતના સ્ટોલ, ચકડોળ, મોતકુવા વગેરે વગેરે મોજ શોખના સાધનો આવે છે, આઈટમ આવે છે અને લોકો એમાં બી આનંદ પ્રમોદ કરીને ખુશખુશાલ અને ધન્યતા પ્રાપ્ત કરે છે. તો ફ્રેન્ડ્સ, પેલી બેન અને ભાઈ ઊભા છે, ત્યાં ઝરણું છે, ત્યાં જવાનું છે આપણે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે ઝરણું પાસે પહોંચી ગયા છે. તો તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા ઝાડની અંદરથી પાણી આવી રહ્યું છે. આ જ જગ્યા હતી જ્યાં રામ ભગવાને અહીંયા બાણથી વિંધી અને મા સીતાના માટે તરસ બુજાવવા માટે ગંગાજી માતાને પ્રગટ કર્યા હતા. તે આ જ જગ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો નજીકથી અહીંથી પાણી આવી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયાથી પણ બહુ જ ફાસ્ટ ઝરણું જઈ રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રામ ભગવાન આવ્યા હતા તેનું કુંડ છે અને રામ ભગવાન આમાં સ્નાન કર્યા હતા અને ઘણા શ્રદ્ધાળુ પણ આવે છે અને આ કુંડના અંદર સ્નાન કરે અને પછી શિવજીના દર્શન કરવા માટે શિવજીના મંદિરમાં જાય છે અહીંથી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા મેળો ભરાવાનો છે. હવે દોસ્તાર, આપણે કેટલી તારીખે મેળો ભરાવાનો છે અહીંયા? તો ફ્રેન્ડ્સ, આ નાના દોસ્તાર લોકોને તમે જોઈ શકો છો 8 તારીખે મેળો ભરાવાનો છે ને, બરાબર ને? તમે આવવાના છે ને? તો ફ્રેન્ડ્સ, અહીંયા 8 તારીખે મેળો ભરાવાનો છે
નાના નાના છોકરા આવી તેની હાથે પણ મજા કરી થોડી. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા મેળો ભરાવાનો છે ટૂંક સમયમાં અને ખૂબ જ મજા આવશે. મેળાને એન્જોય કરવા માટે બધાએ આવવાનું છે તો ખૂબ જ મજા આવશે. તો તમે જોઈ શકો છો આ બધી ચકડોળો અને બધું બની રહ્યું છે હજુ તો, અને 8 તારીખે કમ્પ્લીટ મેળો ભરાઈ જશે અહીંયા. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ પછાડનો નજારામાં તો તે પેલું આ છે તે મોક્ષધામ છે, આ પલસાણા ગામનું મોક્ષધામ છે. તો ફ્રેન્ડ્સ તમે જોયું હશે આ ખૂબ જ સરસ મોક્ષધામ બનાવ્યું છે અહીંયા. તો ફ્રેન્ડ્સ અમે હવે જઈ રહ્યા છે ઘરે. તો ફ્રેન્ડ્સ અમારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. બાય.